તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનો આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે. ઘણા જે પશુપાલકોના એવા પ્રશ્નો હતા કે અમારે જે ભેંસનું મારું દૂધ કઈ રીતે વધારવું. તો આજના વિડીયોની અંદર તમને એક એવો રામબાણ ઉપાય તમને બતાવવાનું છું. સાથે સાથે મિત્રો તમે ઓછા ખર્ચની અંદર વધુ તમારી ભેંસનું તમે દૂધ ઉત્પાદન પણ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો ગાય જેટલું દૂધ આપે છે તેટલું ને તેટલું મિત્રો તમારી ભેંસનું પણ મિત્રો તમે દૂધ વધારી શકો છો. મારા 99% જે પશુપાલક મિત્રો હતા આજ સુધી તેમને ખબર નથી કે આપણી ભેંસનું ગાયના બરોબર દૂધ આપણે કઈ રીતે વધારવું. તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છે. તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા મારી એક જ નમ્ર વિનંતી હોય છે કે દરેક ખેડૂત મિત્રો પશુપાલકોનો તમે લાઇકનું બટન દબાવો, ત્યાર પછી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અમારો મિત્રો વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. સાથે સાથે મિત્રો તેમાં પણ તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણે જે ભેંસનું દૂધ વધારવા માટે તમારે શું કરવાનું છે તો સૌ પ્રથમની અંદર મિત્રો તમારા પશુને મિત્રો સારી ઉત્પાદન વાળો તમારે પશુ આહાર અથવા તમારે ચારો પણ આપવો જરૂરી છે. જો તમે ભેંસનું દૂધ વધારવા માંગો છો તો આપણે જે છે તે ભેંસનું દૂધ વધારવા માટે મિત્રો 40 થી 50% મિત્રો તમારે લીલો ચારો આપવાનો છે. સાથે સાથે મિત્રો 30% જેવો મિત્રો તમારે સૂકો ચારો આપવાનો છે. સાથે સાથે મિત્રો તમારે જો પશુ 3 થી 4 લીટર દૂધ આપતું હોય ગાય અથવા મિત્રો ભેંસની વાત કરવાની છે વિડીયો, જો તમારી ભેંસ 3 થી 4 લીટર દૂધ આપતી હોય તો તે પશુનું મિત્રો 2 થી 2.5 કિલો જેટલો મિત્રો તમારે પશુઆહાર આપવાનું ચાલુ કરી દેવાનું છે. પશુઆહાર તમારે કેવો આપવાનો છે કે મિત્રો મકાઈનો ખોળ છે, ત્યાર પછી મિત્રો ચણાની ચૂરી છે, આવા બધા મિત્રો તમે ખોરાક આપવાનું ચાલુ કરી દો. સાથે સાથે મિત્રો ભેંસનું દૂધ વધારવા માટે મિત્રો તમારે સૌ પ્રથમ એક રામબાણ ઉપયોગી એવું કામ છે કે તમારે ગોળ આપવાનું ચાલુ કરી દેવાનું. તમારા પશુનું શું છે કે દરેક ખાંડની અંદર તમારા ગોળ 100 થી 150 ગ્રામ ગોળ તમે આપી શકો છો. સાથે સાથે મિત્રો જે સવા આપણે સુવા કહીએ છીએ તે પણ મિત્રો 50 થી 100 ગ્રામ મિત્રો તમારા પશુના જે ખાણદાણની અંદર પણ મિત્રો તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે કે તેનાથી પણ મિત્રો તમારી ભેંસનું દૂધ તમે 100% 100% મિત્રો ગાયના લેવલ બરોબર તમે દૂધ છે તેનું તમે વધારી શકવાના છો. સાથે સાથે મિત્રો દિવસ દરમિયાન આપણા ભેંસને મિત્રો સરસ ચોખ્ખું પાણી તમારે ક્યારે આપવાનું છે તો દિવસની અંદર તમારું જેટલું પશુ પાણી પીશે તેટલી જ માત્રાની અંદર તેનું તમે દૂધ છે તમે ડબલ કરી શકો છો. દિવસની અંદર મિત્રો 24 કલાક ચોખ્ખું પાણી પીએ તે રીતના મિત્રો તમારા પશુની સગવડ પણ કરવી જોઈએ. જો પશુ મિત્રો તમારા 5 વાર પાણી પીએ તો તમે 5 વાર પાણી આપો, 6 વાર પીએ તો તમે 6 વાર આપો. કમસે કમ મિત્રો તમે પશુના આગળ 24 કલાકની તમે પાણીની સગવડ તમે કરી દેશો ત્યાર પછી પણ મિત્રો તમારા પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકો છો. સાથે સાથે મિત્રો મિનરલ મિક્સર પાવડર છે તે પણ તમે તમારા ભેંસને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તો ઘણો ફાયદાઓ રહેલા છે. સાથે સાથે મિત્રો જો પશુના ફેંટ નથી આવતા, નથી તમારું પશુ ગાભણ નથી થતું, જો તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવશો તો તેની અંદર હજારો ફાયદાઓ રહેલા છે. સાથે સાથે અત્યારે હું જે વિડીયો શૂટ કર્યો તે સમયની અંદર પવન બહુ ખૂબ જ આવી રહ્યો છે. સાથે સાથે મિત્રો તમને વિડીયોની અંદર તમે સાંભળતા છો કે પવન છે તે અત્યારે વિડીયો બનાવવાની અંદર મુશ્કેલી છે તે અનુભવ આવી રહ્યો છે. તેટલા માટે એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તમારા માટે અમે કેટલી મહેનત કરીએ છીએ ને તમે એક લાઇકનું બટન દબાવવા એકદમ ફ્રી આવે છે, લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. હવે ચાલો મેઇન ટોપિક ઉપર આવી જઈએ. તો ગોળ આપવાનું ચાલુ કરી દેજો. સાથે સાથે મિત્રો જે સરસોનું તેલ આવે છે ખાંડની અંદર તમે 50-50 ગ્રામ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તો હજારો ફાયદાઓ રહેલા છે. હવે મિત્રો આપણા ભેંસનું દૂધ વધારવા મિત્રો કયા કયા ખોરાકો આપવાના છે. એક તો મકાઈનું ભરડું તમે આપવાનું ચાલુ કરી દો, ઘઉંનું ભરડું આવે છે તે પણ આપવાનું ચાલુ કરી દો, સુવા ગોળ આ બધું તમે આપવાનું ચાલુ કરી દો. સાથે સાથે મિત્રો સુવા અજમો અને આવું બધું તમે આપશો તો તેનાથી આપણા પશુનું મિત્રો શરીરની તાકાત જઈ રહી છે. ગોળ ખવડાવવાથી પશુનું કેલ્શિયમ સારી રીતે છે તે પણ જળવાઈ રહેતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો ઘણી ભેંસોનું દૂધ કેમ નથી વધતું. જ્યારે તમારું પશુ વિવાણ થાય છે તે સમયની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા પશુનું વિવાણ થઈ ગયા પછી આપણા પશુની મેલી કમ્પ્લીટલી પડી હોવી જરૂરી છે. કે જો થોડી ઘણી પણ મેલી આપણા પશુના શરીરની અંદર રહી ગયેલી હશે કે ભેંસની બરોબર ભેંસના અંદર તો શું તે દૂધ નથી વધવા દેતું. દિવસે દિવસે આપણી ભેંસ તે નબળી પડતી હોય છે અને તેનાથી દૂધનું ઉત્પાદન આપણે સારી માત્રાની અંદર નથી મેળવી શકતા. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તમે ગોળ આપવાનું ચાલુ કરી દેશો તો તમે બાફેલી બાજરી પણ આપશો તો પશુ જે ગર્ભાય છે જે એકદમ ચોખ્ખું થઈ જશે ને તેનાથી પણ તમે દૂધનું ઉત્પાદન છે તે સારી માત્રાની અંદર છે તે વધારી શકીએ છીએ.
પછી મિત્રો જો વાત કરીશું તમારા પશુને જે ખાણાદાણા જે તમે પશુ આહાર આપો છો તેની અંદર તમારા મીઠું છે તે મિક્સ કરી તમારા પરિવાર દરેક ખાંડની અંદર મિત્રો 20 થી 30 ગ્રામ મીઠું તમે આપવાનું ચાલુ કરી દેશો. તેનાથી શું છે કે તમારા પશુની ભૂખ પણ ઉગડશે. તેનાથી પણ મિત્રો દૂધની અંદર 100% 100% તમે વધારો છે એ પણ તમે કરી શકો છો. સાથે સાથે મિત્રો જો આવા બધા તમે ખોરાકો આપવાનું ચાલુ કરી દેજો. મીઠું તો હર કોઈ જે પશુપાલક મિત્રના ઘરે હોય છે, કારણ કે મિત્રો મીઠાની વધારે કોઈ કિંમત નથી હોતી. તે ઓછા રૂપિયાની અંદર આપણે તેને પછી વાત કરીએ તો મિત્રો દરેક ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોને મારી નમ્ર વિનંતી દરેક વિડીયોની અંદર રહેલી છે કે તમારા પશુનું પહેલા તો મિત્રો તમે ડીવર્મિંગ કરી લો. ડીવર્મિંગ એટલે કે પશુના પેટના અંદર જે કૃમિકર્મિયા છે તે તમે દૂર કરો તો તેનાથી પણ મિત્રો ઓટોમેટિક તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે વધારી શકો છો. કારણ કે મિત્રો જે તમારા પશુનું તમે જે ખાણદાણ જે પશુ આહાર આપો છો, મોગા મોગા તમે ફાર્મુલા આપો છો, તે બધું છે એ કરમિયા છે તે ખાઈ જતા હોય છે. ત્યાર પછી મિત્રો તમે તમારા પશુનું 3-4 મહિને તમારે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે. કારણ કે મિત્રો ડીવર્મિંગની ગોળી છે એ પણ મિત્રો તમે મેડિકલ સ્ટોરની અંદર જશો તો ત્યાં પણ મિત્રો તમને ઓછા ખર્ચની અંદર તમને ગોળી મળી જાય છે. તો એ ગોળી તમે આપવાનું ચાલુ કરી દેજો તમારા પશુનું. થોડાક ટાઈમ પછી તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે ડબલ કરી શકો છો. સાથે સાથે મિત્રો જો તમારા પશુનું તમે ડીવર્મિંગ જાતે ના કરી શકતા હોય તો નજીકના ચિકિત્સા ડોક્ટરનો તમે સંપર્ક પણ કરી શકો છો. તમારા પશુને મિત્રો ચકાસણી કરાયા પછી પણ મિત્રો તમને ડોક્ટર કહે છે કે આ પશુનું ડીવર્મિંગ કરવા જેવું છે કે તે નથી, તે પણ તમને જે જાણવા છે તે મળી જવાનું છે. હું તો કહું છું કે તમે 3-4 મહિને તમારા પશુનું ડીવર્મિંગ કરી લો છે, તેનાથી જ તમારા પશુનું દૂધ પણ વધારી શકો છો. સાથે સાથે મિત્રો આપણું જે પશુ ગરમીમાં ના આવતું હોય, ગાપણ ના થતું હોય, તેના પર મિત્રો આપણે ઓલરેડી વિડીયો યુટ્યુબની અંદર બનાવેલા હોય જ છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈકનું બટન દબાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપજો. વંદે માતરમ.